ટીવી ન્યૂઝની ટીમ પહોંચી। આજે છે મહાશિવરાત્રી। આ દિવસે સાધુ સંતો અને ભક્તો દર્શન કરવા માટે જૂનાગઢ જતા હોય છે। જો નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ કે ઉજ્જૈન ખાતે યોજાતા કુંભ મેળાએ દર 4, 6 કે 12 વર્ષે યોજાતું ધાર્મિક કે આધ્યાત્મિક આકર્ષણ છે, તો જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો એ વાર્ષિક આયોજન છે। 5 દિવસ સુધી ચાલતો આ મેળાવડો હિન્દુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની નોમથી શરૂ થાય છે અને અમાસ સુધી લંબાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે। ગિરનાર શિવરાત્રી કુંભ મેળા તરીકે ઓળખાતા આ લોકોત્સવમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી ભાવિકો, સાધુ સંતો અને પર્યટકો ઉમટી પડે છે। અહીંની રાવટીઓમાં ભજન અને ભોજનનો સમન્વય થાય છે। શિવરાત્રિની રાત્રે નીકળતી રવાડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ લોકો કુતૂહલપૂર્વક ખેંચાઈ આવે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કે ન્યૂઝમાં। હું તેજસ પરમાર વાત કરી રહ્યા છે આજે જૂનાગઢની કે જે જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિની રીતે પણ મેળાની જેવી પરિસ્થિતિ રહી છે। આપ જોઈ શકો છો જ્યાં જૂનાગઢનો જે નજારો છે આપ કચ્છ કે ન્યૂઝના માધ્યમથી નિહાળી શકો છો। આજે શિવનેરી છે જૂનાગઢમાં અત્યારે ભક્તો આવી રહ્યા છે ને ત્યાં કને જૂનાગઢ દર્શન કરવા માટે આવ્યા છે। ત્યારે કચ્છ કે ન્યૂઝની ટીમ અત્યારે જૂનાગઢ આવી પહોંચી છે અને જ્યાં નજારો છે એ પણ જોવા માટે આ કચ્છ કે ન્યૂઝના માધ્યમથી જોવા મળશે। તેજસ પરમાર, કચ્છ કે ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર। સાહેબ, આજે અમે ગરવા ગિરનારની ગોદમાં આવ્યા છીએ। અહીંયાનું વાતાવરણ ખૂબ સરસ છે, એકતાનું પ્રતીક છે। ભજન ભોજન સાથે ત્રિવેણી સંગમ કહી શકાય। જે કુંભ અહીંયા પણ મહાકુંભનું વાતાવરણ છે। લોકો સારી રીતે આસ્થાનું પર્વ એવો શિવરાત્રીના મહામેળામાં લોકોએ ભવનાથ તળેટીના દર્શન કર્યા, ભવનાથ દાદાના દર્શન કરે છે। લોકો ગિરનારની ગોદમાં ત્યાં પણ દર્શન કરે છે અને ભોજન અને ભોજનનો જે ત્રિવેણી સંગમ છે સાહેબ, 5 દિવસનો જે અહીંયાનો જે મેળો હોય છે પણ વાતાવરણ ખૂબ સરસ છે, એકતાનું ખૂબ પ્રતીક છે। વડીલો, બહેનો, માતાઓ, બાળકો તેમજ
દરેક વર્ગ દરેક વર્ગનો વ્યક્તિ અહીંયા આવી અને એક પંગતે જે ભોજન કરે છે, ખરેખર સાહેબ ભારત દેશમાં આપણે જોઈએ તો ખરેખર આજે જુનાગઢમાં જે આપણને જોવા મળ્યું એ બીજે ક્યાંય જોવા નથી મળતું સાહેબ. મારું નામ છે વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી, ભાવનગર બાજુમાં નારી. પણ આજે જુનાગઢ ની અંદર આવી અને ખૂબ આનંદ માણ્યો. આ 5 દિવસના મેળાની અંદર મહાશિવરાત્રી કુંભ મેળો જે પ્રયાગરાજ નથી પહોંચી શક્યા તેના માટે આ મેળો પણ મહાકુંભ જ છે. અને ભજન ભોજન અને એ ત્રિવેણી સંગમ આ મેળાની અંદર ભાઈ બહેન મા દીકરીઓ અને પતિ પત્ની આ મેળાની મજા લઈ શકે એવું આપણું એકતાનું પ્રતીક છે. તો હર હર મહાદેવ. અજય જાડેજા, ક્યાંથી આવો? ભાવનગર. આજે ખાસ કરીને મહાશિવરાત્રી છે તો શું કહેશો? અહીંયા જુનાગઢ આવે તો તમે અને કેટલા વર્ષોથી તમે આવો છો અને શું કહેશો? હા, આમ જોવો તો શિવરાત્રી મહાશિવરાત્રી આજે છે. આપણા મનુષ્ય જીવનમાં 4 રાત્રિનું મહત્વ આપ્યું છે, એમાંની એક રાત્રિ આ મહાશિવરાત્રી છે. આજના દિવસે આ પવિત્ર ધરતી ઉપર આવવું એક સૌભાગ્યની વાત છે. અહીંયા જે સાધુ સંતો છે એમના દર્શન કરવા એક અવસર, જે એક લહાવો છે મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો એ લેવો જોઈએ. અને લેવા માટે, પાવન થવા માટે આજે એમાંનો એક હું પણ છું જે આજે શિવરાત્રીના દિવસે આ લાભ અહીંયા લઈશ. હર હર મહાદેવ. ના, ધન્યવાદ છે લોકોને, કારણ કે એક પગલે જે પરમાત્માના દ્વાર તરફથી જે ચાલી રહ્યા છે, એટલે મારી દ્રષ્ટિએ એક પગલું ભગવાન તરફ જઈ રહ્યું છે, એમનું સૌભાગ્ય છે, એમનું કલ્યાણ જ છે અને થવું જ જોઈએ અને આવવું જ જોઈએ લોકોએ. आज महाशिवरात्रि का पावन दिन है और सभी गिरनार क्षेत्र में आए सभी शिव भक्तों को, सभी संतों को, सभी महापुरुषों को हमारी ओम नमो नारायण मत्था टेकना स्वीकार हो। ओम नमो नारायण। मेरा नाम महंत भभूत गिरी जी गुरु महंत श्री मस्तराम गिरी जी महाराज श्री पंच दशनाम जूना आवाना खेड़ा महाशिवरात्रि पर्व ने लई अने अहींया जे आ गिरनारनी अंदर जे उताराओ पड़े छे, धूणाओ पड़े छे, अखेड़ाओ छे, एम नाना मोटा अन्न क्षेत्र पण चाले छे। अमारुं आ अन्न क्षेत्र राजकोट थी आवे छे, जय चामुंडा उतारो राजकोट एवुं नाम छे। अने अमे अहींया आ रावटी उतारा 40 वर्षથી चलावी रह्या अन्न क्षेत्र उतारा। मतलब कहेवानो मतलब उतारानो मतलब शुं के आवी बेसे, आनंद करे, भजन भोजन करे। भोजन नो मतलब उतारा। अहींया तो अमे 12 महीने शिवरात्रि पर एक वखत आवीए छे, 40 वर्ष थया। पण राजकोट अमारी जग्या छे, महाकाळीनुं मंदिर छे, त्यां अमे परमिनेंट कायम माटे एक नहीं पण हजारों होय तो अमे अन्न क्षेत्र हरिहर करावीए। हाजी तमारी वात कहेवानी सत्य छे। अहींया आ जे कांई थई रह्युं छे भक्तोना माध्यमथी ज थई रह्युं छे। આજે ભક્તોના સહકારથી જ થઈ રહ્યું છે। આજે દાતાઓ હોય, કોઈ લેવાવાળા હોય, કોઈ દેવાવાળા હોય, પણ જે દેનારા છે કોઈને કાંઈ કહેતા નથી, એને ખબર છે કે આ ચાલી રહ્યું છે, એટલે ભક્તો જે છે અને અમે ચલાવીએ છીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કે ટીવીમાં। હું તેજસ પરમાર। આજે આપણે જુનાગઢ આવેલા છીએ ને ખાસ કરીને જે બાપુ સાથે આપણે જે વાત કરવાની છે। બાપુ, સ્વાગત છે તમારું કચ્છ કે ટીવીમાં। બાપુ, આજે મહાશિવરાત્રી છે ને શું કહેશો આજના દિવસોમાં? આ શિવરાત્રીનો મહામેળો છે, 5 દિવસનો ગિરનાર ક્ષેત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આદિ અનાદિ પ્રાચીન આ પરંપરા છે। જો ગિરનાર ક્ષેત્રના ભારતખંડ સાધુ સમાજ 17 વર્ષોથી જે આ પરંપરા નિભાવી રહ્યા છે, ધૂણાધારી ગિરનાર ક્ષેત્રની અંદર તો બધા પધારેલા છે, સર્વ પ્રેમી જનતા, ભાઈઓ બહેનો વડીલો, અને આ ખૂબ સરસ ઉજવણી થઈ રહી છે શિવરાત્રી મહા પ્રસંગની। બાપુ, ભક્તોને તમે શું સંદેશો આપશો? તમે ભક્તજનોને એક સંદેશો એ જ છે કે સર્વ ભક્તજનો એ સારા અને ધર્મના કાર્યોમાં હંમેશા આગળ આવે અને આપણો સત્ય સનાતન ધર્મ છે એને આગળ લઈ આવે અને એની ઉપર થોડીક જાત ભાત ના બધા નિયમ સંયમ છે તો થોડા ઘટાવી અને હિન્દુ બનવાની હિન્દુ સમાજ કોશિશ કરે કે જે અખિલ ભારતીય હિન્દુ તત્વને જાગૃત કરવા માટે અમે સર્વ સમાજ સાધુ સમાજ જે જાગૃત કરી રહ્યા છીએ તેમાં સર્વ હિન્દુ ભાઈઓ બહેનો અમને સાથ સરકાર આપો અને હિન્દુનું સત્ય સનાતન ધર્મ છાપો। તેજસ પરમાર, કચ્છ કે ટીવી ન્યૂઝ, જુનાગઢ।